श्रीहरिपरमानंदम उपदेष्टारमीश्वरम व्यापकम સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. ફરી પાછા આપણે એ જ જ્ઞાન ગંગામાં આવ્યા છીએ અને એ જ બધા ગ્રંથોના આપણે દર્શન પણ કરવા છે અને સાથે એની માહિતી પણ લેવી છે. તો આજે આપણે જે ગ્રંથોના દર્શન કરવા છીએ એમાં સૌથી પહેલો ગ્રંથ છે એ છે શ્રી દુર્ગા સપ્તસતી. ડોક્ટર શેષ નારાયણ વાજપેયી દ્વારા રચાયેલો આ ગ્રંથ છે, જે રાજરાજેશ્વરી પ્રકાશન દિલ્હીથી આ ગ્રંથ પ્રસ્તુત થયેલ છે, જેમાં દોહા, ચોપાઈ, અર્થ અને પાઠવિધિ સહિતનો આ ગ્રંથ છે, જેમાં દેવી કવચ, કિલક, અર્ગલા સ્તોત્ર, રાત્રિ સૂક્ત આ બધા જે છે એ દોહાના રૂપમાં આપેલા છે અને ચોપાઈના રૂપમાં આપેલા છે. એવો અદ્ભુત આ ગ્રંથ છે. એની ઇમેજ પણ આપ બધા જોઈ શકો છો કે કેવી રીતના દેવી કવચ, કિલક, અર્ગલા સ્તોત્ર, રાત્રિ સૂક્ત અને જે પહેલા અધ્યાયનું ધ્યાન છે એ કેવી રીતના આપેલું છે. ખૂબ સરસ જ આ ગ્રંથ છે એ છે શ્રી દુર્ગા સપ્તસતી. ત્યારબાદ આપણે બીજા દુર્ગા સપ્તસતીની વાત કરવી છે, એ પણ છે શ્રી દુર્ગા સપ્તસતી. શ્રી સંતરામ સંત દ્વારા અનુવાદિત આ ગ્રંથ છે અને દેહાતી પુસ્તક ભંડાર દિલ્હીથી પ્રસ્તુત થયેલ આ ગ્રંથ છે, જેમાં દુર્ગા હવન સામગ્રી, કવચ, અર્ગલા, કિલક, દેવી સૂક્ત, પાઠ એ એકદમ સરળ ભાષામાં આપેલા છે, જે આપણને વાંચવામાં ખૂબ સરળતા પડે છે. એ છે શ્રી દુર્ગા સપ્તસતી. ત્યારબાદ આપણે બીજા ગ્રંથની જે ચર્ચા કરી છે અને બીજા ગ્રંથના જે દર્શન કરી રહ્યા છીએ એ છે શ્રી ચંડ મહારોષણ તંત્ર. શ્રી કાશીનાથ ન્યોયાને દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને ઇન્ડિયા બુક વારાણસીથી પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે, જેમાં શ્વેતાચલ વજ્રયોગી, પિતાચલ વજ્રયોગી, રક્તાચલ વજ્રયોગી, મોહ વજ્રજી યોગીજી, પછી પિસુન વજ્ર યોગીજી, રાઘવ વજ્ર યોગીજી, મંડળના માપ, મંડળના નિર્માણ વિધિ, મંડળના અધિષ્ઠાન મંત્રો, ત્રિશરણ શિક્ષા, પંચાભિષેક, ઉદકાભિષેક, મુકટાભિષેક, ખડગાભિષેક, પાશાભિષેક, નામાભિષેક, ગુહ્યાભિષેક, 3 નાડીઓની ચર્ચા, પ્રક્રિયા ઉપાય, મંત્રોના વિવિધ પ્રયોગ, આયુ વૃદ્ધિ, રોગનાશ તથા સિદ્ધિ અને એના અનેક ઔષધિઓ પ્રયોગ સહિતનો આ ખૂબ અદ્ભુત ગ્રંથ છે, જેમાં કેવી રીતના ઔષધિઓનો પ્રયોગ થાય છે એ પણ આ ગ્રંથમાં આપેલું છે. એ ગ્રંથ છે શ્રી ચંડ મહારોષણ તંત્રમ. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથની વાત કરીએ છીએ એ ગ્રંથ છે સપ્તસતી સર્વસ્વમ. એ નાનાવિધિ સપ્તસતી રહસ્ય સંગ્રહ, એટલે કે આખો સપ્તસતી સર્વસ્વમ નાનાવિધિ સપ્તસતી રહસ્યમ આ ગ્રંથનું નામ છે અને પંડિત સરયુ પ્રસાદ શર્મા દ્વારા રચાયેલો આ ગ્રંથ છે. રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન માનિત વિશ્વવિદ્યાલય નઈ દિલ્હી થી આપણને આ ગ્રંથ પ્રાપ્ત થશે, જેમાં સપ્તસતી સ્વરૂપ, નવાર્ણ સપ્તસતી મંત્રો, બ્રહ્મયાયિકમ બીજ મંત્રની સંપૂર્ણ જાણકારી આપણને આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. કુંડલીની શક્તિને કેવી રીતે જાગરણ કરવી એની પણ સંપૂર્ણ માહિતી આપણને આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. ત્યારબાદ જે બીજો ગ્રંથ છે એ છે શ્રી રાધા સપ્તસતી. એ પંડિત વાગીશ શાસ્ત્રી દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને આર્યાવત પ્રકાશન ગૃહ કલકત્તાથી પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે, જેમાં રાધાજી કોણ છે, વૃંદાવન કથા, સંપૂર્ણ રાધાજી ઉપરનો આ ગ્રંથ છે અને રાધાજીનું અદ્ભુત વર્ણન આપણને આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથની ચર્ચા કરી છે એ ગ્રંથ છે અથ શ્રી દુર્ગા સપ્તસતી હોમ વિધિ. એ ગ્રંથ શ્રી સ્વામી શાંતિ ધર્માનંદ સરસ્વતી દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને સંત સાધના કુટીર ઋષિકેશ, ટિહરી, ગઢવાદ, ઉત્તરાખંડથી આ ગ્રંથ આપણને પ્રાપ્ત થાય છે, જેમાં અગ્નિ સ્થાપન પ્રકરણમાં કયા કયા કુંડ બનાવવા અને કયા કયા કુંડના કયા ફળ છે, હોમ પ્રકરણ, 8 દિગ્ભૈરવોના પૂજન, સ્માર્ત વિધિથી અગ્નિ પ્રગટ કરવો, પ્રધાન દ્રવ્યના માપ અને દરેક શ્લોકમાં કયા કયા દ્રવ્યથી હવન કરવો એની માહિતી આપણને આમાં વિસ્તૃત મળે છે. પછી કયા દ્રવ્ય ઓછા અને કયા દ્રવ્ય વધારે હોય તો એના લાભ અને હાનિ એની સંપૂર્ણ માહિતી આપણને આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે.
ત્યારબાદ જે બીજો ગ્રંથ છે એ છે સપ્તસતી પ્રારંભે નવચંડી, શતચંડી, સહસ્ત્રચંડી, પલ્લવ યોજનાદિ વિધિ સમેત આ ગ્રંથ છે. અને આ ગ્રંથ 1949માં પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે. આ ગ્રંથને 76 વર્ષ પૂર્ણ થયા છે. અને પૂજ્ય સત્ય ભામાભાઈ પાંડુરંગ પબ્લિશર નિર્ણય સાગર પ્રેસ મુંબઈથી પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે. ત્યારબાદ બીજો ગ્રંથ છે એ છે દુર્ગા પુષ્પાંજલિ. એ ગ્રંથ મહામહોપાધ્યાય શ્રી દુર્ગા પ્રસાદ દ્વિવેદી દ્વારા રચાયેલો આ ગ્રંથ છે. અને રાજસ્થાન પુરાતત્વાન્વેષણ મંદિર જયપુરથી આ ગ્રંથ પ્રકાશિત થયેલો છે. જેમાં સ્તુતિ અને એના અર્થ, શક્તિપીઠ અને એના વર્ણન, સ્તુતિ અને સ્તવનનો સમન્વય કરેલો આ ગ્રંથ છે. અને ખૂબ સરસ ગ્રંથ છે આ છે એ છે દુર્ગા પુષ્પાંજલિ. ત્યારબાદ આપણે જે લઈ રહ્યા છીએ ગ્રંથ એ છે લઘુ ભાગવતમ. પંડિત હરિશ્ચંદ્ર દ્વાદીશ દ્વારા રચાયેલો આ ગ્રંથ છે. અને બોધિ પ્રકાશન જયપુરથી આપને આ ગ્રંથ પ્રાપ્ત થઈ જશે. જેમાં પદચ્છેદ અને હિન્દી વ્યાખ્યા સહિતનો અદ્ભુત ગ્રંથ છે. આખું જે ગ્રંથ છે એ આખો હિન્દી વ્યાખ્યામાં છે. એ છે લઘુ ભાગવતમ. ત્યારબાદ આપણે જે બીજો ભાગવત લઈ છીએ એ છે શ્રી ગુરુ ભાગવતમ. એ ગ્રંથ શ્રી ચંદ્રભાનુ શતપથી દ્વારા રચાયેલો આ ગ્રંથ છે. અને વિઝન પ્રિન્ટર્સ એન્ડ પબ્લિશર પ્રાઇવેટ લિમિટેડ ભુવનેશ્વરથી આપણને આ ગ્રંથ પ્રાપ્ત થઈ જશે. અને હિન્દી અનુવાદ વાળો આ ગ્રંથ છે એ છે ગુરુ ભાગવતમ. ત્યારબાદ આપણે જે ગ્રંથ લઈ રહ્યા છીએ એ છે ભાગવત મહાપુરાણ. આ ગ્રંથ પણ સંપૂર્ણ હિન્દી અનુવાદમાં છે અને સમજવામાં ખૂબ સરળ પડે છે. એ છે ભાગવત મહાપુરાણ. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથની વાત કરી છે એ છે શ્રીમદ ભાગવતમ. ત્રિદંડી સ્વામી શ્રી મદ ભક્તિ વેદાંત નારાયણ ગોસ્વામી મહારાજ દ્વારા રચાયેલો આ ગ્રંથ છે. અને ગૌડીય વેદાંત પ્રકાશન દ્વારા પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે એ શ્રી કેશવજી મઠ મથુરા ઉત્તર પ્રદેશથી આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ શ્રી ગિરધારી ગૌડીય મઠ ગોવર્ધન ઉત્તર પ્રદેશથી પણ આ ગ્રંથ આપણને પ્રાપ્ત થાય છે. શ્રી રૂપ સનાતન મઠ ઉત્તર પ્રદેશ વૃંદાવન ત્યાંથી પણ આપણને આ ગ્રંથ પ્રાપ્ત થાય છે. તો આવી રીતના આટલા ગ્રંથોના આપણે આજે દર્શન કર્યા અને આટલા ગ્રંથોની આપણે માહિતી પણ મેળવી. આગળ આપણે બીજા ગ્રંથોના પણ દર્શન કરતા રહીશું અને બીજા ગ્રંથોની પણ માહિતી મેળવતા રહીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.